સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. જોકે તમે બધા મોજમાં જશો, તમે બધા મોજમાં થઈ ગયા. દાદા માણસો વાળા બેઠો એટલો મોજમાં તો હું બધી મુંજાવ નહીં કે ભાઈબંધની તાણ થોડી છે મારી પાસે. આમ ફેરવી લાખો મોઢું આમ જોઈ લે. ભાઈબંધમાં કાંઈ ઘટે નહીં. આમ શક્તિભાઈ, બાબો, વિવેકભાઈ, વિવેકભાઈ ઘરના એમાંય મારી બાજુમાં માતાએ બેઠા હોય, હિંમતભાઈ સામે મારી સામે બેઠા હોય અને મનો જોયો કેમેરો લઈને બેઠો કાંઈ ઘટે બધા મોજમાં જોઈ. પણ પહેલી વસ્તુ આજનો સવાલ મારો પહેલાં ભાઈઓ નથી. હા, કદાચ અમે માવો ખાઈ તમને શું થઈ જાય છે? જોકે મોસ્ટ ઓફલી માવો ખાવાથી કેન્સર થાય. બધા કે વિવેકભાઈ તો બાયુનો આ બાબતે શું કહેવાનું? આપણે પહેલાં એનું થોડુંક નિવારણ થઈ જાય, પછી આપણે જવાબ આગળ નાખીએ. માવો ખાતી કેન્સર થાય? થાય કે ન થાય? માવો ખાતી કેન્સર થાય? ના, એવું નથી કે માવો ખાવાથી જ કેન્સર થાય. નો ખાય એને થાય છે, જરૂરી નથી માવો ખાવાથી કેન્સર. તું રહેવાથી ડાયટ જવાની. તમારું શું કહેવાનું? માવો ખાતી કેન્સર થાય? તમારું શું કહેવાય? માવો ખાતી કેન્સર થાય? ભાઈ નહીં મારું એમ કહેવાનું છે કે મેં આજે એક બે વિડીયો હું બેઠો નવરો હતો તો મોબાઈલ ઘુમાડતો ને એમાં એક બે વિડીયો આવ્યા કે માવો ખાવાથી કેન્સર થાય કે તમે તમારું ફેમિલીનો વિચાર કરો. તો મેં તો આ બાબતે બધા હું વિચાર કરે હવનો મંતવ્ય થોડોક જણાવશે કે માવો ખાવાથી કેવી કોઈ કોને શું તકલીફ પડે. તકલીફ પડે નો કેન્સર થાય નો થાય, કદાચ થાય તો શું થઈ જાય, નો થાય તો શું થાય. મને તમે માવો ખાવ ને એનાથી એક તને ભાઈ પૂછું ત્યારે જવા દેવા ત્યારે શાંતિ રાખો ભાઈ, બધાયનો વારો આવશે, બધાયનો વારો આવશે. માવો ખાવા દે. ઓ ઉપરિયા જેવો તો કાંઈ ઘટે. સારું, આપણે હિંમતભાઈથી શરૂઆત કરી. હિંમતભાઈ, કપલ રિવ્યુ જોઈએ મારે. કપલમાં એવું રિવ્યુ છે કે તમે માવો ખાવ છો, જો કે ગ્રુપમાં બધા માવો ખાય છે, કોઈ બાકી ના. ગ્રુપમાં ક્યાંય ચેન્જ થવાથી માવો ખાતો ભાગા સિવાય. ભાર્ગવ સુરુ અલગ માણસ છે પણ એને તોય બાયું નથી, એટલે બાયું ન હોય માવો ન ખાતું કાંઈ ફેર ન પડે, ખાય તોય ફેર ન પડે. એ બાયું જ ના એને જે બાયું હોય નાથી આપણે શરૂઆત કરી. તમારે બાયું છે તો તમારે એકબીજાને માવો બાબતે કેવા ડખાત થાય? માવા બાબતે જે ડખાત નથી છે કારણ કે એને ચાલુ નથી કર્યા. થાય તો કેવા થાય એને પૂછી લે, એને થાય. મને તમને હું તકલીફ પડે ભાભી? હાલો તો તમારે આમ નહીં પણ હું ડખો હું થોડો કરાવી નાખું. બાકી ના તમે કદાચ માવો ખાતા હો, એ રસોઈ બનાવતા હોય, રસોઈ ચૂલો હોય ની બાજુમાં ગેંડી હોય ના પિસ્કારી મારવા ગયો છાટા થોડો કે ઉડે તો ડખો થાય ન થાય? હા, આરામથી થાય, તરત જ થાય. તો હું વેલણું નહીં બાબા. વેલાણો લઈને આવ્યો ભાઈ. માવાથી થોડીક નફરત મને ન ગમે એટલે આવ્યું. તું બેઠો છો ઈ આટો ડખા કરા. ये बाबूराव का स्टाइल है तू ले ખાવા સાજો રેવા દીધો ભાઈ, પણ રેવાય નતો રવાય. થોડા ઘણા ઓછા કરાઈ નાખ્યા માવા. હા ભાઈ ને એવું લગન પછી આ બધા માવા ઓછા કરાવવા વાંહે પડી જાય આ બધી. આવાજ કદી સાનો ઓલો બીજી ગયો મને આજ ખબર. ખબર વિના બેગો વધી જાય ખબર વગર ના ખાઈ લે છે એમ કે જો ન ખાય હું આખો દી એને આયરે હોય. તમે ને માવા કઈ રીતના ઓછા કરાવો? તમે જે રિવ્યુ આપો ટોકીને થોડા પૈસા ઓછા દઈને બચત વાળી. કદાચ માવો કદાચ બચતમાં પૈસા ધોમ હોય તમારી પાણી બે મોઢે માવો ખાતો તો તમે શું જોવે? કાઈ નહીં, પૈસા દવા જ ને 1 રૂપિયો વાપરવા. પૈસા તો એની પાસે હોય ને, જમા થઈ જાય છે. એક એક થઈ જાય જમા. એવું એટલે તમારે ઓલી લોકર ની ચાવી અહીંયા આપી દીધી. હા, આ પાછું ખોટું. આય બાઈલો તો લખમાં કમાય એનું હું? લખમાં કમાય એનું હું? તો એમ તો તમારું કામ છે, ભાષણ પોતા કરો, મગજ મારી કરવાનું કામ નથી. હા હાલો. બધાનો વારો આવે છે. તો મૂળ તો તમને કીધા આ માવો ખાય તમને એને બીજી કઈ તકલીફ નથી ને? મૂળ તો પૈસા વાપરે એ જ તકલીફ છે ને, બીજી કઈ નહીં ને? પૈસા નહીં મને માવો કેન્સર થાય તો માવો ખાય ને એ જ વધારે તકલીફ છે, એટલે જ હા ઓછા એમાં કરાઈ માવો ખાવ છો બંધ કરી દેજો કાલથી. વાંધો નહીં, કાલથી મૂકી દઉં ખિસ્સામાં. ખિસ્સામાં હું કાલ ખાધે લેતા આવો, આજે મારે મૂકવા નથી થતા આપણે. હા. કાંઈ નહીં, હાલો ફાઇનલી એક બાજુ રિવ્યુ લેવા ગયો છે કે કેવી કઈ તકલીફ છે આપણે બીજા કરાવી. એ તો દુકાન છે માવાની, માવાની દુકાન આવી. કાઈ ન થાય, હું તો ખાવ ખાવા. હું લગન
લગન પહેલા બહુ ખાતો. નહીં કેન્સર થાય તો નહીં હું લગન પહેલા ખૂબ માવા ખાતો. પછી હા. મારી હાથે મેં ઓછા કરી નાખ્યા. હું કાયમના 15 માવા ખાતો. નહીં હાથે કોઈ પુરુષ ઓછા નથી કરતો. રિયલિટી વાત કરું. 15 થી 16 માવા ખાતો કાયમના. હા એને બદલે અત્યારે 8 9 10 માવે આવી ગયો છે. આ આંકડો તોય સારો છે. વાહ અત્યારે આરામથી 9 10 માવા જ મારા હવારથી સાંજ સુધી 10 માવા કદાચ તાણે ટાઈમમાં ખાઈ દે કેટલા ખાઈ દે બિચારા ઉઠે ને તેને પેલા માવા જોઈએ. માવા આમ તોડે તો એના આંખ ખુલે. તો હું કે ને હજી મારે સિસ્ટમ જ છે. ઉઠો ને ઉઠે એટલે પેલા માવો જોઈએ. પેલા હું નહીં ભાઈ એવું નહીં ઘણા સંઠા જાય તો માવો જોવે. મારે જોઈ અહીંયા ડખા થઈ જાય. હું હવારમાં ઉઠું ને પેલા બ્રશ નો કરું હા. બરાબર. પેલા મોઢું ધોઈને પાણી પીને ડાયરેક્ટ માવો ખાવ. પછી હા. માવો આવ્યો ને ત્યારે બ્રશ કરું. પેલા માવો જ જોઈએ. તો જ પ્રેશર આવે એમ ને. મેન વસ્તુ એ છે કે માવા બાબત તમારી બેને કેવી મગજ કાંઈ નથી અમારે એમ હજી સુધી માવા બધે માથાકૂટ નથી થઈ. પેલા એક વાર થઈ હતી. એક વાર ચાલુ ગાડીએ કદાચ એને માવો ખાધો અરે હોય. એક વાર જોરદાર થઈ ગઈ હતી. હા, એક વાર થઈ હતી, લગ્ન પહેલા. મૂવી જોવા ગયા હતા ને અમે મૂવી જોવા ગયા હતા ને તો હું ત્યારે મને બહુ નફરત હતી. એમ માવો ખાઈને મને બહુ ગુસ્સો આવે. તો મેં એને માવો ફેંકી દીધો. બાકી મૂવીમાં બોલ્યા નહીં, ઘરે ગયા તો બોલ્યા નહીં, પછી ફોન આવ્યો નહીં એટલે હું થોડી એને પડી ગભરાઈ કે ગઈ. તમને પડી મને એને ટોકીને એને જવાની નો કરતા હો તો અરે પછી તો મને આવ્યા થોડાક વાંધો ના આવ્યો પણ હવે હા સમજ રહ્યો મનાવ્યા. ચીકના જાનો દાઢી કરાવી જ હોય તો જ તમે મનાવા જાવ. બાકી આમ ચીકણા થઈ જાય દાઢી કરાવી. એમ નહીં કેટલા દી થયા હતા ઈ તો પૂછો એને. 10 દિવસથી કે 10 દિવસ સુધી ફોને નહોતો ઉપાડ્યો. માવો ઘા કર્યો કેમ છે? માવાનું સામે તમારે પડવાનું જ નહીં. તમારા મારામાં માવાની સામે પડવાનું જ નહીં. હવે લગન પછી બોલીને બતાડે તો માવા હામો ફેંકી દો. હવે કઈ નો બોલે. કદાચ તમે ચાલુ ગાડીએ જાતા હો એને માવો ખાતે પિચકારી મારી હોય ને તો તમારી પર ઉડાવ હોય. તમારી પર ઉડાવ હોય. ચશ્મામાં હેલ્મેટ પહેર્યું તો માવો ઠોકી દીધો. રહે ને કાંડ. લક્ષણ તમારા ખરાબ છે. એમાં હું છું ખબર? એક તો દેહમાંથી હું આવતો લોકડાઉન આપણે ખુલ્યો ને હા. ત્યારે 3 સવારીમાં હું આવ્યો. 3 સવારીમાં ઠેક આપણે સાવરકુંડલાથી હું યુનિકોર્ન લઈને આવ્યો હતો. ત્યાં આપણે મનોરથ પાસે પહોંચ્યો ને હેલ્મેટ પહેર્યો છે કે નથી પહેર્યો ભાન જ ન રહે. હેલ્મેટમાં ઠોકાઈ ગયું. ખબર હે? કાઢ્યું ગાડી ઊભી રાખી હેલ્મેટ પેલા કાઢ્યું. હેલ્મેટ ફેલ થઈ જાય પછી ઈ કેમ કર્યું? એ અડધું નાકમાં ને મોઢામાં ને. એમ મોઢું મારું નહોતું ખરાબ થયું. એમ મારું મોઢું ખરાબ નહોતું થયું મનોજભાઈ. આમ જો, મારું હા. મોઢું ખરાબ નહોતું થયું ભાઈ. હેલ્મેટ આખો ખરાબ થઈ ગયો. પછી હેમલેટ નાખી દીધું તું કે જવા દીધું હેલ્મેટ ભાઈ થોડો રાખો. પૈસા વાળો. ઓહો પૈસાની કઈ કમી જ એ તો કે ગમે ગીતે ગીતે ખૂબ ખતમ થાય પૈસા ખતમ નહીં હોય એવી વાત થઈ ગઈ. અને જો ભાઈ. સીધા ઉડતા સીધા શક્તિભાઈ પણ હમણાં ડખો થઈ ગયો તો ફાદો કરતા. એ તો એ પેલા ત્યાં તું લગભગ બધાને ઘર જ ભંગવી ને પાટા હોય માવો ખાશે માવાની વાત આવે છે કે માવાની વાત છે, માવાની કરો હાલો કરો. તમ કહેવાનું એટલું હતું. ડખા થાય માવો. પેલા કહેવાનું એટલું હતું કાયકા મારો વારો પેલા લઈ લો મારે અહીં ડકો થઈ ગયો. ત્યાં તો એને અડધો માર ખાઈ લીધો એને. કેટલો ડકો થઈ થોડું શીખવા મળ્યું ને તમને કેમ આગળ હલાય એમ આમાં હાલો નક્કી નહીં ગમના ફાડમાં પડી જાય. ગયો. પણ અહીંયા ડકો થઈ જાય એનું શું? હા તો કાઢી હતી ખેંચી લ્યો હાલો યાર ખેંચી લ્યો હાલો. તમને શું તકલીફ પડે? મને તો કઈ વાંધો જ નથી. ઓહો પેલા હું ના પાડતી પણ નો માને તો પછી પણ એમ કહેવાય ને આમ દાંત તો જોવો તમારા દાંત કેટલા ખરાબ થઈ ગયા. ન કહેવાય તમારે એનો એક જ છે. તમને કઈ મારી પડી જ નથી. પડી હોય ને માવાનું શું લેવા દેવાય? તું કદાચ પડી જાતો માવો ખાવ કે ન ખાવ મારે? એનું કહેવાનું એક જ વસ્તુ હોય. હું પેલા ના પાડતી માવા નો ખાશો બંધ કરતો પણ ન માન્યા પછી આપણે કઈ કદાચ- કહેવાનું હોય. કદાચ ઈ હવે માવા હું તમારે બનાવી કહેવાથી દઉં બંધ. ફોરવી નાખતા હોય ને તો પાછું બેઠી બેઠી માવા હું બનાવી દઉં હવે તો. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन વાહ આ પ્રેમ છે સાહેબ. આ પ્રેમ છે આ ખબર પડે આ પ્રેમ છે. ઈ બનાવે હરીભાઈ. ડાઈ થઈ ગઈ. હું બનાવી દઉં. ઈ તો ઠીક. અને ઈ બનાવે ને એટલે કેવો જમાવે ખબર? આપણે જેન્ટ્સ નો માવો બનાવીએ એવો માવો બનાવીને આપે. વાહ ભાઈ.
એ આ ભાઈને માવામાં રાખી દઈએ આપણે. એ ભાઈને બધાને માવા બનાવવામાં રાખી દે. રાતે આવીએ ને એટલે આપણે બે ટુકડા ખવડાવો ને હારવાને અથવારો થઈ જાય. નહીં, ખાવાનું યાદ નહીં, ખાલી હું ભાભી ખરેખર આપણે જેન્ટ્સ માવો નો બનાવે ને એવો માવો બનાવે એ તો રીતિ ભાભી મારો માવો બનાવી દેશો કાલે. હવે જાવ તો ખાલી એક નંબર તમને થોડી બનાવી દઉં. તે એમાં શું છે? માવો તો માવો કહેવાય. ગાડી ચલાવતા હોય કોઈ ન હોય તો હા એકલા સાચી વાત, અમારે એવું જ છે. રોજ નથી દઈ દેતા આ વાત જેને કરી ને ગાડી એકાડતા હોય એકલા હોય તો આ સેમ વસ્તુ તો એને કહો આપણે વેસુ જતા હતા ખબર છે રમઝટમાં. હા હા ત્યારે મારી ગાડીમાં બધી લેડીઝ ભરતી હતી. હા હા બધા ફેન થતા હતા. તે મેં કીધું આ દોસ્તારનો અહેસાસ મહેસૂસ થાય છે. મેં કીધું દોસ્તાર નથી મારી ગાડી. કોઈ માવો બનાવીને ખવડાવે તો કોઈ એમ ન કે હું બનાવી દઉં. તો એને હવે ગાડી ઊભી રાખીને માવો બનાવું કે પણ પછી એમ વાત નહીં, હરીબામ કેસમાં થતો હતો ને એકલા હું અમે બધા લેડીઝ પાસે છોકરા પાસે કોક તો હોય ને માવો બનાવીને વાત કરો એટલે પછી માવો બનાવી દઉં. અરે હું તો ઇન્ટેલિજન્ટ માણસ છું. સાઈડમાં ગાડી પાર્ક કરી દઉં હું એ હુઈ જાઉં હું માવો નિરાતે ખાઈને બેસી મને જાઉં. માવો હાથમાં આપ્યો હોય ને તો હું ઘા કરી દઉં. કાંઈ હાલો આપણે પેલા વાત ટોપિક ફેર ચાન્સ કરો. હાલો અહીંયા વસાવી આવો તમે. પછી કેમ છું પછી બાંધવાનું એક વાર છું કે નહીં માવો શરૂઆતમાં થતું, હવે નથી થતું. શરૂઆતમાં કેવું થતું બાંધવાનું? જણાવો. તડામ ચીંગ થતું હતું ને તડામ ચીંગ. ફેંકતા હતા કે મારા પૂછો. જય શક્તિભાઈ વાસણનો ઘા ખાતો તો ઘરે કાપી ગાતા. મેરેજ પહેલા પછી તો ખબર જ છે કે હવે શીખાય ગયું, ખબર છે આરે જે છે જવાનું એ યાદ છે. ખાય તો ખાય ને ના ખાય ના ખાય. એવું છે તું? આ માવાની તમે કેવા ના ન પડી પછી એમ ન થાય કે તમને કાંઈક તમારા ઘરવાળા કાંઈક થઈ જાય તો મારો હું થાશે વચ્ચે હું શું કરીશ એવું કાંઈ ન થયું તમને? હમણાં અમદાવાદથી રાજકોટ